हाँ तो मित्रों अमरा नवा ब्लॉग में तमारुं स्वागत है। तमे जोई शको छो आ चोरीनो सीन छे। एक विडियो आवવાનો छे जो 2 दिवस में आवी जशे। पछी तमे जोजो के विडियो केवो छे अने लाइक शेर सब्सक्राइब करजो अने आगळ शेर करजो जिम बने। मित्रों अमारे एक चोरीनो सीन छे ते हवे शूटिंग की तैयारी चालू थाय छे। अमारा मित्रों विशुभा को कैसे बे शब्द जय माताजी जय अने माताजी એટલે બે શબ્દ થઈ ગયા। અમારા વિપુલ ભાઈ ખરેખર ચોરી એવી વસ્તુ થવાની ને તો તમે વિચારી જ નહીં હોય એવી વસ્તુ ચોરી થઈ જઈએ। અરે અમારા મેન કેરેક્ટર લાલજી અને અમારા મેહુલ ભાઈ હોનાનો દોરો તમે જોઈ શકો છો કેવો પ્યાર્યો છે। કાલ જ લીધો હજુ વન હપ્તા ભરવા કમાઈ જ્યા લાગે છે। આ અમારા વિપુલ ભાઈના નાના ભાઈ વિશાલ ભાઈ। ચલો અમારો હવે શૂટિંગ ચાલુ થાય છે। ચલો પહેલો કટ લેવાનું ચાલુ હેડો અને આગળ બધું કટ કરना है। તમે જોઈ શકો છો લાલજીએ ઘર ચેવી રીતે ખોલ્યું આખું દોર્યું બેઠી ચકા મેં કલાકના કહેતા હતા કઈથી ખુલે ખાલી આમ કરી દે આ બાજુ જોતા નતા ઘરમાં પેઈ 20 મિનિટ તો ખાલી કટ બટ જોઈ લે ચેવો આવ્યો છેલ્લો કટ બતાવ્યો ડાયરેક્ટ। વિશુભાઈ તમારે કોઈ કેવું કહાની એક વખત કે બહાર નીકળો અચાનક જોઈ શકો છો મિત્રો આ બકડીઓ અમારી આ મારું બાઈક મારા ઘરમાં ચોરી એ પાઓ બ્રે એ પા બીજો કટ લેવાનું ચાલુ થઈ ગયું છે। આ વિશુભાઈ આ બાજુ આવતા રહો તમે। મારા ઘરમાં ચોરી લાલજીના ઘરમાં ચોરી મારે હવે પેલા ફોન કરી બોલાવવું પડશે આગળ કહેવું પડશે। એ મારા તો ચોરી થઈ એના દરવાજો વખાતો નહીં મારો આખા ગામમાં ફરવું પડશે। મારા ઘરમાં ચોરી થઈ નક્કી મારા ઘર આગળ પેલા કરસનિયાનો ગારો બહુ મારા એને જ મળવું પડશે હો। એને ચોરી કરી ગયો હોય તો કરશનભાઈ ચોરી નહીં કરી ગાઈશ તમે જોઈ શકો છો। લાલજીને બોલતા આવડ્યું નહીં એટલે સતી કરશનનું નામ દઈ દે। અરે વિડીયો બનાવ ભાઈ લાલજીને એક કટ 50-60 કલાકનો બનાવ। હા હું ખેતરમાં વિડીયો બનાવે છે આગેવાન વિચાર રાખીએ તો બીજું તો કહું એ તો અમારા રાહુલ બોચ છે એ વાડામાં છે। એ નંબર આલું લખી દે ત્યાંથી હા કરું એમ લાલજીનો કટ લીધો પણ એ કટ હાવ બકવાસ આવ્યો છે। આવડી મોટી છોરી ને પાસે મારા ઘરમાં પાટીને કીધું ખવ દેવ એને આવું કીધું તને યાર આવું કીધું તેને ના આવું કીધું લઈને એને કીધું ને બોલી આજે જો હજુ ડિસ્કસ કરે અને બોલ્યો બીજો કટ પૂરો થઈ ગયો છે। હવે એક ત્રીજો કટ મારો આવવાનો છે। આ જો ચબેડા છે અમારા ત્યાં લુખા ટાટ આ જો બે બાઈકો ચારના બે બાઈકો આવ્યા તારના બધા ફોટા જ પાર કરી એમાં ભણક વાઠા જ નહીં હા હવે કટરી આવ્યો હું જેવો કટ હું જા જોયું લોક મારી દીધું કે તું લોક ખોલ જા નહીં યાર ચાય મારજો નકો ખોલ દીધું હોય યાર લોક ખોલા તારા ઘરમાં જ વસ્તુ પડી હશે એ રહી નહીં એમને ચોરી કરી યાર જૂઠું આરામ મારું પણ ના લગાય લાલજી હવે સરપંચ આવાજ થયેલો ખબર આવા દો સરપંચ બર્તનમાં ઘી આવે આવા દો કાકા ગામમાં સાવ કર ઉતરતો જો નહીં દીધું યાર મુએ ચોરી કરી તું અને તારે એમાં તૂટેલા ઘરમાં હું આજે હું ચોરી કરું એટલે ગમે તે જ ના હોય તો મારી વસ્તુ કોઈ બરાબર નહીં મેં ચોરી નહીં કરી યાર તારી છોકરી સરપંચ મારી છોકરી ખાય પાવ મારી છોકરી ખાય તને ખબર તો કે આખા ગામમાં મારું નામ કેવું હોય લાલજી આવ્યો ને ના ના સરપંચ માં આવ્યું સરપંચ આવ્યું એ ભાઈ આડું તારા સરપંચ ને આવવા દે ને તું ખાલી જો ને એક તો અમે કંટાળ્યો તો મિત્રો તમે જોઈ રહ્યા છો શૂટિંગ ચાલુ જ છે। મારા બે કટ પતી ગયા બીજો કટ આવી ગયો છે। અમારો સીન આવ્યો છે। ચાલો ગમે તે પેલો કાયદેસર ન્યાય જે થતો ન્યાય કરવો જ પડે આપણે સરપંચ તમે કે એ જ સાચો સરપંચનો હું યાર વાત સાચી આવો સરપંચ આવો આગેવાન તમે આવો મારા ઘરમાં ચોરી થઈ ગયા બરાબર હું પેલા મસ્તીના ધારી ગયો તો ઘેર આવીને જોઈ મારા ઘરમાં એક વસ્તુ ચોરાઈ ગયો તો તમે મને એનો ન્યાય લાવો મારી વાત લાગી મને
ચાંદની ઘર્ષણ કરતી હતી. મેં હું ગાડી અલા જોડે પોઈન્ટ વાળું આવી અરે બોલતા મને એનો ન્યાય લાવો નથી મને એનો ન્યાય લાવો તું બકર ભાઈ મારશું પાણી નહીં પીવો તો કલાક કરી પૂછી યાર અમે વિડીયો બનાવી થાકી ગયા હવે આ બ્લોગ નો એન્ડ કરી ગયા બરોબર બ્લોગ પરથી જાય એટલે જોતાની મજા નહીં આવે ઉપર બ્લોગ તો ચાલુ જ રહેશે. કશું નહીં બ્લોગ માં યાર કોઈ મજા નહીં જોવાનું આવે ભૂલવાનું નહીં. બ્લોગ તો ચાલુ ને ચાલુ જ રહેશે. સરપંચ ગેજ થાય ના જોતા આનું સરપંચ આ સરપંચ જેવું લાગે. આ ગમચું લઈને આવી જાય છે પેલા મહિના જતો હોય ને એવી રીતે આ લાકડા. હું એ મહિને જો આ જાય ભાઈને બતાય આ ભાઈ મંડી આ ભાઈને બતાય ખાલી આ ભાઈ બહુ મહેનતી માણસ આપણો હંતા યાર જો બતાય ભાઈ બતાય યાર જયરામભાઈ જે જયરામ પેલા આગેવાન નહીં બનતા રહ્યા બહુ મહેનતી છોકરો યાર આગેવાન અમારા આરે આગેવાન બન્યા હતા અમારે 3 વાગે ઉઠીને ગવાર ભેગો કરવા જાય યાર બહુ મહેનતી યાર એના લીધે અમાર ગાળો ખાઈ પડે તો આ મિત્રો Daddy. બ્લોગ નો એન્ડ કરી દઈએ અને વિડીયો કાલે આવી જાય બરોબર બ્લોગ બંધ કરી દે લે અરે બધા નાટક કરો એ મજા આવતી નહીં યાર હાલે હેડો અવસ્થા બસ આ વિડીયો થાય એટલે તું કટ કરી દે તું આઈ ફોન લઈને બધું કમ્પ્લીટ હતું એ ઝુલે એ નિકા મજા નહીં આવે. આવના આવચાનો તો વિડીયો કટ કરા આવું તો હોતું હશે હાલવા દાસી યાર થોડો ટાઈમ પર હાલવા એ હસી લઈ લે દાસી યાર મન આસાને મોંકે નથી કે તમે ના એ જીના હસવાની અમને એ કૌશલ મે આ પાટ મળ્યો વિડીયો કટ કરાવ એ નિકા યાર એ અર્શન બોલા તમે નહીં કરી યાર ચોરી આ બાનો માલ યાર યાર ઉભો થઈ જાય બસ યાર પણ તમે તાબુ ચોરી મારી વાત સાંભળો જો આ ભંટિયા છોટે હું મગજી નામ જોતો ને ડારી જોતો આ ભંટિયા છોટે ડારી ઘેર આવીને ઘરમાં જોયું તો મારે વસ્તુ જ નહીં એટલે આ ઋતુ તો ચાલુ અર્શન મારે યાર મને યાર બે તાબુ ચોરી ગયો બે થાપો લાલજી ને જોડી ચોનો ભાઈ તો તું બાઈક તો દેલા સરપંચ નો ન્યાય કે આવી જાય બાઈક સરપંચ કે થાય હજી તો બાઈક બસ હવે બધી પણ ચોરી મેં નહીં મારનો માલ થી હવે તમે કહો લાલજી શું કીધું સરપંચે જેટલી વાર કીધું યાર મારા ઘરમાં ચોરી થઈ કિંમતી વસ્તુની યાર એ પહેલા ડાયરેક્ટ ચોરી જ થઈ તમારા ઘરે કાન ચોઈ જતા તમે એક જોઈ નહીં હું સવારે ઉઠ્યો ને મગજીનો મને ફોન આવ્યો બરોબર કે લાલજી આવજે ને કે આપણે પૂરા ગોઠવવાના હતી કે હું તને 20 રૂપિયા પીવા આલે કે હું જ્યો પણ પૂરા ગોઠવા પણ પીવાના પૈસા ના લાગે હું કંટાળીને ઘેર આવ્યો તે મગજીન તો દાડી છે ગાડીએ જ હતો તો આપણે યાર એ મગજીન જો દાડી છે તો જવું પડશે આપણે યાર શું કેવું મેહુલબા પણ વસ્તુ મારે ઘરથી ચોરી યાર પણ આપણે ઘરે વાત સાચી કે આપણે જે તમે પૂરા ગોઠવતા હતા ને કે આપણે જવું પડે પહેલા તો તમારા વસ્તુ એક જ બોડી છે પણ હું વસ્તુ ઘેર મેલી ગયો તો સરપંચ યાર પણ ના યાર સરપંચનો ન્યાય કે તમારે પહેલા એક જવું પડે હા ચાલ બનાવી થાકી ગયા હવે આ બ્લોગનો એન્ડ કરી ગયા બરોબર